22મી તારીખનો ઉત્સવ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ખૂબ વિશેષ રહેવાનો છે ને એ વિશેષ ઉત્સવ માટે દૂર દૂરથી લોકો પણ આવવાના છે। હવે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અને સાધુ સંતો આવશે તો તેના માટેની વ્યવસ્થાઓ પણ એટલી જ કરવી પડશે અને એ જ વ્યવસ્થાઓમાં આપણા ગુજરાતી કમલભાઈ પણ જોડાયેલા છે। કમલભાઈ, કઈ રીતે અહીંયા જે સાધુ સંતો આવશે સ્પેશિયલી એમની વ્યવસ્થાઓ તમારા દ્વારા કરવામાં આવશે? પહેલાં તો TV9નો આભાર માનું છું કે TV9 પોતે અહીંયા આવ્યું છે જોવા માટે। આ એક બહુ સુંદર આશ્રમ છે જ્યાં આગળ અમે 1500 સુધી સાધુ સંત રોકાઈ શકે, બીજા સ્વયંસેવકો રોકાઈ શકે। એમનું ભોજનની વ્યવસ્થાથી લઈને સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા કરી છે અને બહુ સુંદર વ્યવસ્થા કરી છે। સાત્વિક ભોજન રહેશે સાધુ સંતો માટે અને એ પણ અમને ટ્રસ્ટ જે છે આપણું અયોધ્યા એ ટ્રસ્ટે આ જે અમને પૂરી પરવાનગી આપીને એક વ્યવસ્થા આપી છે કે આપ શ્રી કરજો, તો અમે આ બહુ સરસ પ્લાનિંગ કર્યું છે અહીંયા। અને અહીંયા એવું પણ છે કે અમે જે પણ પ્લાનિંગો કર્યા છે, બરાબર છે, એ રીતે કરેલા છે કે કોઈ પણ સાધુ સંતને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ક્યારે પણ। અહીંયા આવશે, એમનું રોકાણ છે, અમે ઓનલાઈન સિસ્ટમ પણ ઓપરેટ કરી છે કે જેની અંદર બારકોડ સિસ્ટમ બી છે, લિંક સિસ્ટમ પણ છે જેનાથી સાધુ ડાયરેક્ટ અહીંયા આવી શકે, એમને કોઈ જાતની બીજી ચિંતા ન થાય। અને એક ખાસ વાત એ બી છે આની અંદર કે અમારો એક પ્રસાદ પણ ગુજરાતથી જે પ્રસાદની વિશેષતા કહેવામાં આવી છે કે એક 22 જાન્યુઆરીના દિવસે જે મુખ્ય પ્રસાદ હશે જેની અંદર સરયુ નદીનું જલ છે, અક્ષત છે, સોપારી છે અને કલાઓ છે એટલે રક્ષાપોટલી અને એની સાથે લાડુનો પ્રસાદ, એનું પણ એક સુંદર પેકિંગ 22 તારીખે જે પણ સાધુ સંતો જે ઉપસ્થિત રહેશે પ્રાણ પ્રતિષ્ઠામાં, જે પણ VIP ઉપસ્થિત રહેશે એમને આપવામાં આવશે। જે પરિસરમાં અમે અત્યારે છીએ એ પરિસર આપ જુઓ, આ જ પરિસરમાં એક સાથે હજારો સાધુ સંતો રહી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે। હવે જ્યારે આટલા લોકો આવશે કમલભાઈ તો એમના જમવાની વ્યવસ્થાઓ પણ કરવી પડશે, તો એમના માટેની પણ તૈયારી એટલી જ છે। સવારમાં એમના માટે નાસ્તાની વ્યવસ્થા છે, 7:30 થી 9:30નો એક સમય રાખવામાં આવ્યો છે। એના પછી 12 વાગ્યાથી એમની ભોજનની વ્યવસ્થા થશે અને સાંજે 7 વાગ્યાથી એમનું સાંજનું ભોજન થશે। સંપૂર્ણ રીતે એક સાત્વિક ભોજન ઉપર અમારો કોન્સેપ્ટ છે અને બધી જ વ્યવસ્થા સાધુ સંતોને બહુ ઇઝીલી મળી રહેશે અહીંયા। અને અમે લોકો સિટિંગ ઉપર જ સાધુ સંતોને જમાડીશું, એવું નથી કે ખાલી સાધુ સંત આ એક ભંડારો ચાલે છે એવો કોઈ કોન્સેપ્ટ નથી। આ કોન્સેપ્ટ અમે એવો બનાવ્યો છે કે સાધુ સંત એકદમ શાંતિપૂર્વક રહી અને એમનું ભોજન કરી શકે, એ અમારી પૂર્ણ વ્યવસ્થા છે। પણ કદાચ મોટી ઉંમરના આવે તો નીચે બેસવામાં તકલીફ પણ થાય તો એના માટે ઉપર બેસવાની વ્યવસ્થાઓ હોય તો એ વધુ સારું પડે। અચ્છા, હવે ઠંડી પણ અહીંયા એટલી જ છે તો એના માટે પણ તમારે તૈયારી રાખવી પડશે, એમને શું વિશેષ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે? અમે ડોમની અંદર એવું પ્લાનિંગ કર્યું છે કે અમે એક બ્લોક બનાવ્યા છે ABCD એમ બ્લોકની અંદર 40-40ના બ્લોક બિસ્તરો જે છે એની ઉપર ચાદર, એની ઉપર તકિયા, એની ઉપર ઓઢવાની સંપૂર્ણ વ્યવસ્થા એ પ્રમાણે કરી છે કે સાધુ સંતોને, અને ખાસ બીજી વ્યવસ્થા અમે હીટર પણ લગાવી રહ્યા છીએ અંદર, હીટર પણ લગાવીશું જેના કારણે કોઈ પણ સાધુ સંતોને ઠંડી મહેસૂસ ન થાય અને સવારમાં ગરમ પાણીથી નાહવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે। અહીંયા ટોયલેટ બાથરૂમ પણ નવા બનાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે આપણાથી થતી પૂર્ણ વ્યવસ્થા સાધુ સંતો માટે અમે કરી છે। ખાસ કરીને તમે કીટનું વિતરણ પણ કરવાના છો, એમાં શું શું વસ્તુઓ હશે? કીટની અંદર એવું છે કે એક કંબલ છે, તકિયું છે, ચાદર છે, એ આખું કીટ ટ્રસ્ટ દ્વારા જે સાધુ સંતો જે 22 જાન્યુઆરી આવવાના છે એમને કીટ અર્પણ કરવામાં આવશે। એક ખાસ કરીને અમને જવાબદારી આપવામાં આવી છે। અને કેટલા દિવસ સુધી આ જે સંપૂર્ણ તૈયારીઓ છે એ પૂર્ણ કરીને દમદમતું કરી દેવાશે આપણે જો કહીએ તો? 14 જાન્યુઆરીથી પૂર્ણ રૂપથી કાર્યક્રમ સ્ટાર્ટ થઈ જશે। એમ તો 10 તારીખથી અહીંયા રસોડાનું કેટરિંગ જે છે એ કેટરિંગ પૂર્ણ વ્યવસ્થા ચાલુ થઈ જશે અને જે પણ નાની મોટી હશે વસ્તુ પણ 14 તારીખ સુધીમાં તો પૂર્ણ રૂપથી કાર્ય પૂર્ણ થઈ જશે। કેમ કે અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ વ્યક્તિ અગર અહીંયા આવી જાય છે અચાનકથી તો એની પણ અમે વ્યવસ્થા કરી શકીએ, એટલે અમે 10 તારીખ સુધીમાં તો આ વ્યવસ્થા પૂર્ણ કરી દઈશું। અત્યારે તમારા અંદાજ મુજબ 14 થી ક્યાં સુધી આખી વ્યવસ્થાઓને કાર્યરત રાખવી છે? એવું છે કે અંદાજ ન કહી શકું, પણ એવું છે કે રામ ભગવાનની અસીમ કૃપા અને જે રીતે જે તે વ્યવસ્થાઓ છે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી અમે ચલાવી શકીએ ત્યાં સુધી પૂર્ણ રૂપથી ચલાવીશું, એને બંધ નહીં કરીએ। અને ખાસ બીજી વસ્તુ કે અમારા માટે અને ગુજરાત માટે તો એવું કહેવાય કે ગર્વની વાત છે કે આ પણ વ્યવસ્થા આપણને મળી છે ને આપણે કરી રહ્યા છીએ। એના માટે તો હું અયોધ્યા ટ્રસ્ટ જે રામ મંદિર ટ્રસ્ટ છે એનો આભાર પણ માનું છું અને ખાસ કરીને જે પણ લોકો અહીંયા આવવાના સાધુ સંતોને હું એડવાન્સમાં એવું કહેવા માંગુ છું કે બધા સાધુ સંતો અહીંયા પધારે, એમના માટે સંપૂર્ણ અમે વ્યવસ્થા કરી છે, કોઈ અમને કમી પેશી થવા નહીં દઈએ।
બિલકુલ આજે અયોધ્યાની જગ્યા જે આપ જોઈ રહ્યા છો આ જગ્યા એ છે કે જે ઉદાસીન અખાડાની જગ્યા છે ને અહીં જ જે દૂર દૂરથી લોકો આવવાના છે તે રહેવાના છે 14મી તારીખથી તે કાર્યરત થઈ જશે અને ત્યારબાદથી લઈને જ્યાં સુધી સાધુ સંતોની ઈચ્છા છે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તેમના ભોજનથી લઈને તેમની અન્ય વ્યવસ્થાઓ અને સાથે સાથે રહેવાની પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવાશે આવવા જવાની પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા